ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ એનડીપીએસના ગુનાના વોન્ટેડ આરોપીને પકડી પાડતી ભેસ્તાન પોલીસ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન નાઓએ તાજેતરમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એનડીપીએસના ગુનાના વોન્ટેડ આરોપીને શોધી કાઢવા માટે આપેલ સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેપી ગામેતી સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ સોલંકી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ જી ચૌહાણ સાહેબ તથા પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ ગંભીરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ દિલુભાઈ ભીમાભાઈ સંયુક્ત બાતમી હકીકત મળેલ કે એનડીપીએસના ગુનાના વોન્ટેડ આરોપી નવાઝ શેખ ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે આવનાર હોય, જે બાતમી હકીકતના આધારે બાતમીવાળી જગ્યા પરથી આરોપીઓ નામે નવાઝ ઉર્ફે નવાઝ અલાઉદ્દીન શેખ રહે ઘર નંબર 134 સંજરનગર વિભાગે હલીમા સોસાયટીની બાજુમાં ઓનપાટિયા સુરત શહેરનાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરે છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.